3,554 જગ્યા ભરવા માટે પ્રથમ તબક્કાની ટેસ્ટ આગામી એપ્રિલ મહિનાની 1 તારીખથી શરૂ થવાની છે। ગ્રુપ એ માં 1926 જગ્યા માટે ભરતી થશે। ગ્રુપ બી માં 3,628 જગ્યા માટે ભરતી થશે। દરરોજ 4 શિફ્ટમાં આપવાના પેપર રહેશે। પરીક્ષાનું પહેલું પેપર સવારે 9 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5:30 વાગે અંતિમ પેપર હશે। આ પરીક્ષા માટે ઓજસ મારફતે ફોર્મ ભરાવાના છે, જે માટે આશરે 5.5 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। આજે પ્રથમ પરીક્ષા છે જે ઓનલાઈન પદ્ધતિથી લેવાની છે, કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાની છે અને ગ્રુપ એ ની 1926 જગ્યાઓ અને ગ્રુપ બી ની 3,628 જગ્યાઓ એમ મળીને કુલ 5,554 જગ્યાઓ ભરવા માટેની પ્રાથમિક સ્પર્ધાત્મક પરીક્ષા જે ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની સંયુક્ત પરીક્ષા છે તે એપ્રિલ મહિનાની પ્રથમ તારીખથી શરૂ થશે। દરરોજના 4 પેપર લેવામાં આવશે। દરેક પેપર 1 કલાકનું હશે। આ પરીક્ષા એમસીક્યુ પ્રકારની છે જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પદ્ધતિથી રાખવામાં આવેલી છે। 100 માર્ક્સનું પેપર રાખવામાં આવેલું છે। પ્રશ્નની નીચે 4 વિકલ્પ આપવામાં આવેલા છે। સાચો વિકલ્પ પસંદ કરનાર ઉમેદવારને 1 માર્ક્સ મળશે, પરંતુ જો પ્રશ્નનો ખોટો જવાબ પસંદ કરે છે તો ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવેલું છે। મહત્વનું છે કે પરીક્ષા લોકસભાની ચૂંટણી સાથે આવી રહી છે, ત્યારે ઉમેદવારોના મનમાં અવઢવ હોય તે સ્વાભાવિક છે। જો કે આ અંગે પણ સ્પષ્ટતા કરી દેવાય છે કે આચારસંહિતાની કોઈ અસર પરીક્ષા પર નહીં થાય। જો મતદાનની તારીખ વચ્ચે આવતી હશે તો પરીક્ષાની તારીખમાં ફેરફાર થશે, પરંતુ પરીક્ષા લેવાશે તે નક્કી છે। આચારસંહિતાની કોઈ પણ જાતની આચારસંહિતા થશે તો પરીક્ષાનું શું થશે, પરીક્ષા થશે કે નહીં થાય એવો કોઈ પણ જાતની દ્વિધામાં કોઈ ઉમેદવારે રહેવાનું નથી। પરીક્ષા ડંકે કી ચોટ પર લેવાની છે। પરીક્ષા એના નિયત સમયે લેવાશે, નિયત રીતે લેવાશે। તેમાં કોઈ પણ જાતની કોઈ પણ દખલગીરી ચલાવી લેવામાં આવશે નહીં। કદાચ એવું બને કે ચૂંટણીની તારીખે જો પરીક્ષાનું આયોજન થયેલું હોય અને ચૂંટણીની જે તારીખ છે, જે મતદાનની તારીખ છે, એ તારીખ પૂરતી આપણે મુલતવી રાખીએ અને એ જે સંખ્યા છે, એ જે શિફ્ટ છે, એ બધા જ ઉમેદવારોની પછીની પરીક્ષા આ પરીક્ષાની 8મી તારીખે જે પૂરી થાય છે એ પછીના દિવસે એનું આયોજન થશે। પરીક્ષા લેવાવાની જ છે। ઉમેદવારો મંડળના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે।